હેલો સ્ટુડન્ટ, આપણે લાસ્ટ લેક્ચરમાં પદાનુક્રમ ગોઠવણી ટોપિક ચાલુ કર્યો છે રીઝનિંગનો. શું છે એમાં તો કે આપણે આગલા લેક્ચરમાં શું જોયું કે સૂત્ર જોયા, એના 3 સૂત્ર યાદ રાખવાના કે જો રકમમાં થી શબ્દ આપેલો હોય તો કયું સૂત્ર આવે તો કે ડાબી બાજુથી ક્રમ વત્તા જમણી બાજુથી ક્રમ -1, એટલે કે ડાબી બાજુથી એકવાર ગણાઈ ગયો હોય એ વ્યક્તિ જમણી બાજુથી ગણાઈ ગયો એટલે એકવાર માઇનસ કરી દેવાનું. પહેલું સૂત્ર થયું. બીજું સૂત્ર શું હતું તો કે જો રકમમાં થી શબ્દ ન આપેલો હોય તો શું કરવાનું તો કે ડાબી બાજુએ બેઠેલા માણસો કે જે હોય વ્યક્તિઓ કે જે લખ્યું હોય જમણી બાજુએ +1 એટલે એ વ્યક્તિ એકેવાર નથી ગણાણો ત્યારે એટલે એને એકવાર પ્લસ કરી દેવાનું. અને ત્રીજું સૂત્ર શું તો કે બંને બાજુએથી જો સરખો ક્રમ આપ્યો હોય કે એક માણસનો બંને બાજુએથી 9મો ક્રમ છે તો લાઈનમાં કેટલા વ્યક્તિ છે એવો પ્રશ્ન હોય, બંને બાજુથી સરખો એમ શબ્દ વાપર્યો હોય તો શું સૂત્ર 2 ગુણ્યા જે રકમ આપી હોય ને ગુણાકાર અને -1. તો 3 સૂત્ર યાદ હશે તો દાખલા આવડશે. આગલા લેક્ચરમાં આપણે સાવ ઈઝી દાખલા હતા અહીંયાથી શરૂઆત કરી, થોડું ટ્વિસ્ટ આવતું જશે, બાકી કાંઈ નથી. ચાલો આપણે હવે દાખલાને આગળ વધારીએ. શું કે છે રકમ તો કે એક વ્યક્તિનો, મેં શું કીધું છે અંડરલાઈન કરતું જવાનું, એક વ્યક્તિનો ક્રમ ઉપરથી 10મો, જો ઉપરથી કેટલામો છે ક્રમ 10મો, નીચેથી ત્રીજો ક્રમ છે. 2 મળી ગયા આપણને, એક વ્યક્તિ છે કોઈ પણ નામ ધારી લો કે વ્યક્તિ, ઉપરથી એનો 10મો ક્રમ છે, નીચેથી એનો ત્રીજો ક્રમ છે. આ લાઈનમાં કેટલા છોકરા હજી ઉમેરવા પડે જેથી છોકરાની સંખ્યા 20 થાય? આ લાઈન હમણાં ભૂલી જાઓ. આપણે આપી શું દીધું છે ઉપરથી ને નીચેથી ક્રમ, તો સૂત્ર આપણી પાસે છે કુલ બરાબર ઉપરથી ક્રમ વત્તા નીચેથી ક્રમ, કેમ કે થી શબ્દ છે એટલે આ સૂત્ર -1, ઉપરથી ક્રમ છે 10મો વત્તા નીચેથી ક્રમ છે ત્રીજો -1, સાદું રૂપ આપો બરાબર. 10 ને 13 માંથી 1 જાય તો 12, આ આપણને મળી ગયો કુલ. પણ આગળ શું કે છે જો, આ તો એક લીટીનો જવાબ થયો ને, ઘણા આ જવાબ જો કે ભાઈ 12 તો આપ્યા નથી તો ઓરી કંઈક ભૂલ છે. ભૂલ નથી પણ હજી આગળ કરવાનું છે. શું કરવાનું છે? આ લાઈનમાં કેટલા છોકરા હજી 12 પછી બીજા કેટલા છોકરા આપણે ઉમેરવા પડે કે જેથી આપણે છોકરાની સંખ્યા 20 થઈ જાય. ટૂંકમાં એ લાઈનમાં 20 વ્યક્તિ કરવા હોય, 20 છોકરા કરવા હોય તો હજી આમાં કેટલા ઉમેરવાની જરૂર પડે? નાના હતા ત્યારનું છે. શું કરવાનું? બાદબાકી 12માં કેટલા ઉમેરીએ તો 20 થાય, તો 20 માંથી 12 કાઢો એટલે જવાબ મળી જાય. કેટલા ઉમેરીએ તો કે 8. કેમ ખબર પડી? 20 માંથી 12 કાઢો એટલે 8, તો કે 12માં 8 ઉમેરવા પડે હજી બીજા છોકરાઓ તો છોકરાની સંખ્યા 20 થાય. એટલે જવાબ તમારો આવશે ઓપ્શન નંબર ડી. આ જવાબ ફાઇનલ નહીં, ફાઇનલ જવાબ આ. શું કામ તો કે હજી બીજી લાઈન આપી હતી આપણને એટલે, નતર જવાબ આ આવત. બરાબર સમજાવું? શું ટ્વિસ્ટ હતું જોયું ને? એટલે આવું નાનું ટ્વિસ્ટ હોય, બાકી તો સૂત્ર તો ઈ જ આવ્યું. બરાબર. ચાલો એના પછીનો, એક પરીક્ષામાં સફળ થયેલા વિજયને 11મો નંબર મેળવ્યો છે. કોઈ એક પરીક્ષા છે એમાં સફળ થયો છે વિજય, એટલે કે પાસ થયો છે વિજય, એને 11મો નંબર મળ્યો. જે નીચેથી 47મો નંબર છે, બરાબર, નીચેથી એનો નંબર કેટલામો છે તો કે 47મો નંબર છે. 11મો નંબર એને મળ્યો છે, નીચેથી 47મો છે. હવે બીજું તો કે 3 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ગેરહાજર છે. 3 વિદ્યાર્થીઓ છે એમાં એ શું છે તો કે પરીક્ષામાં ગેરહાજર છે અને એક વિદ્યાર્થી છે એ અસફળ છે. તો વિદ્યાર્થીની સંખ્યા કેટલી? હવે પાછી આ લાઈનને ભૂલી જાઓ, પહેલા આપણે ઉપરની લાઈનને કમ્પ્લીટ કરી. ચાલો, કુલ બરાબર ઉપરથી ક્રમ વત્તા નીચેથી -1. ઉપરથી 11મો છે, નીચેથી આપ્યો છે એટલે આ ઉપરથી જ હશે. ઉપરથી 11મો ક્રમ વત્તા નીચેથી 47મો ક્રમ -1. ચાલો સાદું રૂપ આપો. 11 વત્તા 47, 7 ને 1 8, 4 ને 1 5, 58 -1 એટલે કે 57 જવાબ આવ્યો. પેલા તમારો શું જવાબ? 57. પણ હજી ફાઇનલ જવાબ છે નથી, બીજી લાઈન હજી આપી છે. જો શું કે 3 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ગેરહાજર રહ્યા, આ કુલ હજી નથી આવ્યું. એમાંથી એમ કે છે 57 તો મળ્યા જ આપણને, વત્તા બીજા કયા એડ કરવાના? 3 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ગેરહાજર હતા. પણ વિદ્યાર્થી તો છે જ ને, આપણને વિદ્યાર્થીની જ સંખ્યા પૂછી. ભલે પરીક્ષામાં જે પણ કારણસર હોય એ લોકો ન ગયા પરીક્ષા દેવા, કેટલા 3 વિદ્યાર્થી, પણ વિદ્યાર્થી તો હતા ને ક્લાસમાં, તો એમાં એડ કરવાના તો રહી ગયા એટલે 3 એડ થશે. એક વિદ્યાર્થી અસફળ થયો. જો આ એક શબ્દમાં આપ્યું એટલે આપણને દેખાય નહીં રકમમાં, તો આપણે 57 વત્તા 3 કરીને જવા દઈએ. પણ હજી એક વિદ્યાર્થી એવો છે કે જે પરીક્ષામાં ફેલ થયો, પણ એ વિદ્યાર્થી તો હતો ને, ભલે ફેલ થયો પણ વર્ગનો વિદ્યાર્થી તો હતો એટલે એ એડ કરવાનો. એટલે હવે કેટલા થાય? જો
57 ને 3 58 59 60 અને 61. 61 હવે તમારો ફાઇનલ જવાબ. તો ક્યાં છે? ઓપ્શન નંબર ડી. ક્લિયર? શું થયું આમાં? પહેલા તો આપણે કુલ શોધી લીધા, પણ કુલમાં બીજા 3 વિદ્યાર્થીઓ ગેરહાજર હતા એટલે એ એડ કરવાના, વત્તા એક વિદ્યાર્થી અસફળ થયો પણ વિદ્યાર્થી તો હતો જ એટલે એ એડ કરવાનું, એટલે ટોટલ 60 વિદ્યાર્થીઓ હતા. બરાબર? સોરી, 61 વિદ્યાર્થીઓ. ઓપ્શન નંબર ડી. ચાલો ફાઇનલ. ચાલો હવે આગળ વધો. ચાલો એના પછી જોઈએ, સ્પર્ધાત્મક પરીક્ષા છે કોઈ એક જે તમે લોકો તૈયારી કરી રહ્યા છો, એવી જ એક સ્પર્ધાત્મક પરીક્ષા છે. એમાં સફળ થયેલા વિદ્યાર્થીની યાદીમાં રાજુનો ક્રમ ઉપરથી 17મો છે. અંડરલાઈન કરી લીધી. રાજુનો ક્રમ ઉપરથી કેટલામો છે? 17મો. અને નીચેથી કેટલામો છે? 33મો ક્રમ છે. ચાલો આને હમણાં ભૂલી જાઓ, પહેલા આપણે આટલું કરી લઈએ. આપણી પાસે સૂત્ર છે કુલ બરાબર ઉપરથી ક્રમ વત્તા નીચેથી ક્રમ -1. ઉપરથી કેટલામો ક્રમ છે રાજુનો? તો કે 17મો. 17 વત્તા નીચેથી કેટલામો છે? 33મો. જો અંડરલાઈન કરી છે એટલે કેવું ફટાફટ મળી જાય છે. -1. ચાલો 7 ને 3 8 9 10 વધી ચડી 1 3 ને 4 ને 50 -1 એટલે કે 49 આપણને પહેલા કુલ મળ્યા. બરાબર? આટલું ફાઇનલ. ઉપરથી ક્રમ વત્તા નીચેથી ક્રમ -1 થી શબ્દ આપેલો છે એટલે આ સૂત્ર આવ્યું. હવે બીજું શું કે છે? 6 વિદ્યાર્થીઓ તો નાપાસ થયા. એટલે કુલ આપણને મળ્યા તો ખરા, બરાબર, ચાલો કુલ મળ્યા, પણ એમાંથી હજી 6 વિદ્યાર્થીઓ એવા છે કે નાપાસ થયા. તો આપણે ખાલી સફળ થયેલા, જો લખ્યું છે સફળ એટલે કે પાસ થયેલા વિદ્યાર્થીની સંખ્યા મળી. આ આપણને શું મળ્યું? સફળ થયેલા. એમાંથી હજી આપણે જે નાપાસ થયા છે, અસફળ થયા છે, એને તો હજી એડ કરો તો કુલ વિદ્યાર્થી મળશે ને. તો કેટલા નાપાસ થયા હતા? 6 વિદ્યાર્થી નાપાસ થયા છે, અને 5 વિદ્યાર્થીઓ એવા હતા કે જે પરીક્ષામાં આવ્યા નતા, ગેરહાજર હતા. તો એ પણ એડ કરવાના ને તો ટોટલ મળે ને. પણ આપણે શું પૂછ્યું છે છેલ્લે? કુલ વિદ્યાર્થી કેટલા. એ ભલે પછી ફેલ થયા હોય કે પછી પરીક્ષા દેવા ન આવ્યા હોય કે ન ગયા હોય, પણ કુલ વિદ્યાર્થી કેટલા એ શોધવાનું. એટલે નાપાસ થયા એ એડ કરી દેવાના, ગેરહાજરિયા એ એડ કરી દેવાના. એટલે હવે કેટલા કુલ થયા? ચાલો સરવાળો કરો. 49 વત્તા 6 વત્તા 5, 9 ને 6 10 11 12 13 14 15 ને 5 20 નું 0 વધી 2 4 ને 2 6 એટલે કેટલા મળ્યા આપણને ટોટલ? તો કે 60 વિદ્યાર્થીઓ આપણને મળ્યા કુલ. હવે જે આ સંખ્યા મળી એ કુલ વિદ્યાર્થી મળી ગયા. ઓપ્શન નંબર બી. આ શું કામ કુલ? આ તો ખાલી સફળ થયેલા મળ્યા ને. આપણે એવું નથી પૂછ્યું કે સફળ થયેલા. આ જો એમ લખ્યું હોત અહીંયા કે કુલ સફળ થયેલા વિદ્યાર્થીની સંખ્યા શોધો તો આ જ આવે, તો પછી આ સ્ટેપ કરવાની જરૂર ના પડે. પણ કુલ પૂછ્યા છે એટલે આ તો સફળ થયેલા છે. એમાંથી 6 વિદ્યાર્થીઓ એવા હતા કે જે નાપાસ થયા, અસફળ થયા. 5 વિદ્યાર્થીઓ એવા હતા કે જે ગેરહાજર રહ્યા. તો કુલ સંખ્યા આપણે બેને એડ કરી તો જ મળે ને. તો 60 છે એ કુલ સંખ્યા આવી. ચાલો ક્લિયર? ચાલો ફટાફટ નેક્સ્ટ જોઈએ. ચાલો એના પછી 15 વિદ્યાર્થીઓની જો લાઈન કરતા જાય, 15 વિદ્યાર્થીઓ છે એની એક લાઈનમાં રામ અને ભરતનો ક્રમ જોજો, સાંભળજો. ડાબી બાજુથી અનુક્રમે 7મો અને 9મો છે. હવે અનુક્રમે શબ્દ આવે અથવા તો ક્રમશઃ શબ્દ આવે એટલે શું સમજવાનું કે જે પહેલી સંખ્યા હોય ને એ પહેલાનું હોય, બીજી હોય બીજાનું, એમ. બરાબર? એટલે કે રામ છે એ ડાબી બાજુથી 7મો છે અને ભરત છે એ 9મો છે. અનુક્રમે અથવા ક્રમશઃ જે શબ્દો એટલે એમ સમજી લેવાનું, પહેલાનું પહેલું, બીજાનું બીજું. રામનો ડાબી બાજુએથી ક્રમ 7મો છે, ભરતનો ડાબી બાજુએથી ક્રમ 9મો છે. તો જમણી બાજુથી બંનેનો ક્રમ શોધવાનો છે. બંનેના ડાબી બાજુના આપ્યા છે, જમણી બાજુથી ક્રમ શોધવાનો છે અને કુલ આપી દીધા છે. કુલ 15 વિદ્યાર્થી. તો સૂત્ર તો આપણી પાસે છે. તો સૌથી પહેલા જો રામનો ડાબી બાજુથી ક્રમ શું આપ્યો? 7મો. એટલે એનો પહેલા આપણે જમણી બાજુથી શોધી લઈએ. તો કુલ બરાબર ડાબી વત્તા, જો અહીંયા આખું નથી લખતી, સમજી જાજો. ડાબી બાજુથી ક્રમ વત્તા જમણી બાજુથી -1. ચાલો ડાબી બાજુથી રામનો ક્રમ શું આપ્યો? 7. કુલ આપી દીધા છે 15. જમણી બાજુ નથી ખબર એટલે એ શોધવાની છે. -1 એમને. બરાબર? 7 માંથી 1 જાય તો 6 વત્તા જમણી બાજુ આ 15 તો અહીંયા એમને જ રહેશે. 6 ને 6 પ્લસ છે બરાબર, ની ઓલી બાજુ જાય એટલે માઇનસ થઈ જાય એટલે 15 - 6 બરાબર જમણી બાજુએથી ક્રમ. એટલે જમણી બાજુએથી આપણને શું મળશે? 15 માંથી 6 જાય તો કે 9 જે મળ્યા એ કોનો? રામનો જમણી બાજુએથી ક્રમ મળ્યો.
ચાલો સમજાણું. રામનો જમણી બાજુથી ક્રમ એટલે પેલો શું 9 હશે ઓપ્શનમાં. જોઈ લ્યો અમે 9 છે પણ પેલા નથી એટલે આ તો આવે જ નહીં ઓપ્શન. જવા દો. આમાં 9 છે પણ પેલા નથી. પેલો જ શું કામ 9 હોવો જોઈએ? કેમ કે રામનું જ પેલું પૂછ્યું છે. બરાબર. આમાં 9 છે પેલો એટલે આ હોઈ શકે ને આમાંય પેલો 9 છે આ હોઈ શકે. આ બે માંથી કયો હોય એ આપણે જોવાનું છે. એટલે ચાલો ચેક કરી લઈએ. એમ તો ખબર નહીં પડે. હવે આપણે શોધવું જ પડશે ભરતનો. હવે ભરતનો શોધી લઈએ. કુલ બરાબર ડાબી વત્તા જમણી -1. કુલ આપી દીધા છે 15. ભરતનો ડાબી બાજુથી ક્રમ કેટલામો હતો? 9મો. 9 વત્તા જમણી બાજુથી શોધવાનું છે -1. 15 9 માંથી 1 જાય તો 8 વત્તા જમણી બાજુએથી ક્રમ 8 આ બાજુ આવશે જમણી બાજુએથી ક્રમ. ચાલો 15 માંથી 8 જાય તો કેટલા વધે? 9 10 11 12 13 14 15 કેટલા વધશે? 7. એટલે ભરતનો જમણી બાજુએથી કેટલામો ક્રમ આવ્યો? 7મો. કોનો આવ્યો? ભરતનો. ચાલો હવે 9 ને 7 ઓપ્શન જોવાનું. આ રહ્યો ઓપ્શન નંબર સી. આ નહીં આવે. મળી ગયા બે. રામનો ડાબી બાજુએથી 9મો, સોરી જમણી બાજુએથી. ભરતનો જમણી બાજુએથી 7મો. બે મળી ગયા આપણને. ડાબી બાજુના તો આપ્યા હતા. જોયું શું હતું? બેયના એક સરખા આપ્યા હતા એક બાજુથી અને બે બાજુના શોધવાના હતા. કુલ આપી દીધા હતા એટલે કઈ ચિંતા નથી. આપણને સૂત્ર મૂકી એટલે સાદુરૂપ આપી એટલે મળી ગયા છે. જો આવા દાખલા પૂછાઈ શકે. ચાલો નેક્સ્ટ. ABCD થી XYZ. ABCD લખીને આપણે નાના હોય ત્યારે ABCD થી XYZ સુધીમાં n છે એનો જમણી બાજુથી કેટલામો ક્રમ હશે? એના માટે આપણે નાના છોકરાને જેમ ABCD લખવી જ પડશે. A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y ને Z. હવે પૂછ્યું છે શું? જમણી બાજુથી કેટલામો ક્રમ હશે એ પૂછ્યું છે. ચાલો હવે કેવી રીતે ગણવાનું? પહેલા આપણે આ બાજુથી ક્રમ ગણી. 1 2 જો n આ રહ્યો. n પાસે આપણે સ્ક્વેર કરી નાખીએ એટલે અહીં આપણે સ્ટોપ થવાનું. 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14. હવે આ બાજુથી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13. ચાલો મળી ગયો. n નો જમણી બાજુ એટલે આ આપણી ડાબી બાજુ થાય આમ. એટલે જમણી બાજુથી n નો ક્રમ શોધવાનો છે. એટલે કેટલો મળ્યો? આપણે અહીંયાથી ચાલુ કર્યું ઊંધેથી z થી તો જમણી બાજુથી 13મો મળ્યો. આપણને એ જ પૂછ્યું છે. જો કદાચ એમ પૂછ્યું હોત કે ડાબી બાજુથી તો 14મો આવે. જમણી બાજુથી કેટલામો આવ્યો? 13મો ક્રમ. બસ આ જ એનો જવાબ. આમાં કઈ સૂત્રની જરૂર છે? ABCD લખી નાખો એટલે ક્રમ મળી જાય. ચાલો ક્લિયર. એટલે આવાય પૂછી શકે ABCD વાળા. યાદ રાખજો. કેટલામો આવ્યો? n નો આ બાજુથી ગણતરી કરી તો 13મો ક્રમ. ડાબી બાજુથી પૂછ્યો તો 14મો આવત. સમજાણું? ચાલો નેક્સ્ટ. ચાલો. એક હરોળમાં કુલ 15 માણસો બેઠા છે. એક લાઈન છે સીધી. એમાં 15 વ્યક્તિ બેઠા છે. એમાં જીતુભાઈનું સ્થાન ડાબેથી કેટલામું છે? 10મું છે. જીતુભાઈનું સ્થાન ડાબેથી 10મું છે અને મહેશભાઈ છે એનું સ્થાન જમણેથી 9મું છે. બેયની એક એક સાઈડ આપી છે. જીતુભાઈનું સ્થાન ડાબેથી 10મું છે અને મહેશભાઈ છે એનું સ્થાન શું છે? તો કે જમણેથી 9મું છે. તો બંને વચ્ચે કેટલા માણસો બેઠા હશે? આપણને કુલ આપી દીધું છે તો કોઈ એક વ્યક્તિને ફિક્સ કરવાનું. ધારો કે આપણે જીતુભાઈનું સ્થાન ડાબેથી 10મું એને ફિક્સ કરી દઈએ. બરાબર. તો હવે એના પ્રમાણે આપણે એની જમણી બાજુ શોધી લઈ. કુલ બરાબર ડાબી બાજુએથી વત્તા જમણી બાજુએથી -1. કુલ આપી દીધા છે 15. જીતુભાઈનું ડાબી બાજુથી આપ્યું છે 10મું વત્તા જમણી બાજુથી શોધવાનું છે -1. 15 બરાબર 10 માંથી 1 જાય તો 9 વત્તા જમણી બાજુએથી સ્થાન. બરાબર. આ તો -1 તો થઈ. 15 માંથી 9 આ બાજુ આવે. બરાબર. આ બાજુ જાય એટલે માઇનસ થાય. પ્લસ હોય તો બરાબર જમણી બાજુએથી સ્થાન. ચાલો હવે કેટલા મળશે આપણે? 15 માંથી 9 જાય તો કેટલા થાય? 10 11 12 13 14 ને 15. તો જમણી બાજુએથી સ્થાન કેટલામું આવ્યું? તો કે 6થું. કોનું આવ્યું? તો કે જીતુભાઈનું. જીતુભાઈનું જમણી બાજુએથી સ્થાન આવ્યું 6થું. ચાલો આટલી ખબર પડી. હવે જીતુભાઈનું જમણી બાજુએથી સ્થાન શું આવ્યું? 6થું. પછી મહેશભાઈનું જમણી બાજુએથી આપેલું જ છે 9મું. તો એની વચ્ચે બીજા કેટલા વ્યક્તિ હશે? ક્રમમાં
એક કરોડ જ છે સીધી લાઈનમાં, 15 જણા બેઠા છે. એમાં જીતુભાઈનું જમણી બાજુએથી આપણે નતું આવ્યું એટલે આપણે શોધ્યું, છઠ્ઠું સ્થાન આવ્યું. મહેશભાઈનું સ્થાન જમણી બાજુએથી આપેલું છે 9મું આ રહ્યું. તો એની વચ્ચે કેટલા હશે? કોમન સેન્સ લગાવો તો કે એક તો 7 નંબરનો હશે, બીજો 8 નંબર. તો કેટલા વ્યક્તિ કેટલા છે વચ્ચે? 2 માણસો બેઠા હશે ને જીતુભાઈ અને મહેશભાઈની વચ્ચે, કેમ કે 7 ને 8 પછી 9 આવે એટલે 2 માણસો બેઠા છે. એટલે આપણો જવાબ શું આવ્યો? તો કે 2, ઓપ્શન નંબર બી. 2 ની વચ્ચે 2 માણસો બીજા બેઠા હશે, કેમ કે એક 6ઠ્ઠા નંબર ઉપર છે જમણી બાજુથી, એક 9મા નંબર ઉપર છે, એટલે વચ્ચે 2 માણસો બેઠા હોવા જોઈએ, 7મો ને 8મો. એટલે જવાબ આવ્યો 2. ચાલો આવા દાખલા પૂછાય છે કે બંને વચ્ચે કેટલા માણસો બેઠા હશે. આમાં બુદ્ધિ લડાવવાની છે. આ સૂત્ર તો આપણને ખબર છે, પણ એના પછી શું કરવાનું એ તમારે મગજ ઘસવો પડે થોડો. બરાબર? ચાલો ત્યાર પછી નેક્સ્ટ. ચાલો જો હવે સરસ મજાનો દાખલો છે. આવા દાખલા પૂછાય છે જીપીએસસી ક્લાસ 1, 2માં, કેમ કે થોડુંક ટ્વિસ્ટ છે, બહુ નહીં પણ થોડુંક ટ્વિસ્ટ. શું જોઈએ આપણે? સૌથી પહેલા રકમ વાંચી લઈ કે છોકરીઓની એક લાઈન છે, એમાં માનસી છે, જો અંડરલાઈન કરજો, ડાબી બાજુથી 8મા ક્રમે છે. છોકરીઓની એક લાઈન છે, એમાં માનસી છે એ ડાબી બાજુથી 8મા ક્રમે છે, અને પારુલ છે એ જમણી બાજુથી 17મા ક્રમે છે. સમજાણું? માનસી ડાબી બાજુથી 8મા ક્રમે છે, જ્યારે પારુલ છે એ જમણી બાજુથી 17મા ક્રમે છે. જો આ શબ્દ સાંભળજો, જો તેઓ પોતાના ક્રમ પરસ્પર બદલી નાખે, એટલે કે માનસીની જગ્યાએ પારુલ ઊભી રહી જાય, પારુલની જગ્યાએ માનસી ઊભી રહી જાય, એટલે પરસ્પર બદલી નાખ્યું એમ થયું, તો માનસી ક્યાં આવી જાય છે? ડાબી બાજુથી 14મા ક્રમે આવી જાય છે. તો આ હરોળમાં કુલ કેટલી છોકરીઓ હોય? હવે જો એક વાત યાદ રાખજો કે જ્યારે કોઈ 2 જણા પરસ્પર ક્રમ બદલે ને ત્યારે સંખ્યામાં કોઈ ફેરફાર ન થાય. ધારો કે A B C D હોય, ધારો કે E F આવી રીતે હોય. હવે એમ કે C છે એ D ની જગ્યાએ આવી જાય છે, એ 1 2 3, C નું સ્થાન શું છે? ડાબી બાજુએથી 3જું છે, અને જમણી બાજુએથી 1 2 3 ચોથું છે સ્થાન. બરાબર? D નું સ્થાન છે ડાબી બાજુએથી ચોથું છે, જમણી બાજુએથી બીજું છે. બરાબર? આવી રીતે ખાલી ડાબી બાજુના જ હમણાં રાખી. હવે એમ કે છે કે C ને D છે એ પરસ્પર છે એ જગ્યા બદલી નાખે છે. D છે એ C ની જગ્યાએ આવી જાય છે, C છે એ D ની જગ્યાએ, ખાલી પરસ્પર એકબીજાનું સ્થાન બદલી નાખે. તો કુલ સંખ્યામાં કોઈ ફેરફાર થયો? 1 2 3 4 5 6 હતા, 6 જ રહ્યા ને, કાં ન વધ્યું ન ઘટ્યું, ખાલી એ લોકો પોતે પરસ્પર સ્થાન બદલે છે કે એક કે તું મારી જગ્યાએ આવી જા, હું તારી જગ્યાએ બેસી જાઉં. બરાબર? ખાલી પરસ્પર સ્થાન જ્યારે બદલે ત્યારે કુલ સંખ્યામાં કોઈ ફેરફાર થાય નહીં. એ જ વાત અહીંયા કીધી છે કે માનસી ને પારુલ છે એ બે પરસ્પર એકબીજાનું સ્થાન બદલે છે. એટલે જો શું થશે આમાં? પહેલા તો આપણે લખી નાખી, માનસી ડાબી બાજુથી કેટલામું સ્થાન છે? 8મું. પારુલ જમણી બાજુએથી સ્થાન કેટલામું છે? 17મું. હવે શું કે છે? પોતાનો ક્રમ પરસ્પર બદલી નાખે છે, ખાલી નામ પરસ્પર બદલે છે. એટલે માનસીની જગ્યાએ પારુલ વહી જશે, પારુલની જગ્યાએ માનસી વહી જશે. બરાબર? એટલે જો અહીંયા આપણે એમ કરી, માનસીની જગ્યાએ લખવાનું પારુલ. જો આ બધું એમને એમ રહેશે હો, આ બધો ક્રમ એમને એમ રહેશે, 8 ને 8 એમને એમ રહેશે. બરાબર? માનસી છે એ પારુલની જગ્યાએ આવી જશે, ખાલી નામ જ બદલશે. યાદ રાખજો, ખાલી નામમાં જ ફેરફાર થશે, બાકી બધું એમને એમ. આ 17 ને 17 એમને એમ. હવે આ જૂનું ને ભૂલી જવાનું. હવે આ ક્રમ યાદ રાખવાનો કે પારુલ માનસીની જગ્યાએ આવી ગઈ, માનસી પારુલની જગ્યાએ, એકબીજા અદલા બદલી કરી લીધી. બરાબર? એટલે આને એમને એમ રહેશે. હવે ત્રીજું શું આપ્યું છે? તો કે માનસીનો જો ડાબી બાજુથી 14મો ક્રમ આપી દીધો, એમ કે છે કે જો માનસી પારુલની જગ્યાએ આવી જાય ને તો માનસી છે એ ડાબા ક્રમેથી હવે કેટલામી થઈ જાય? તો કે 14મી ક્રમે થઈ જાય. પેલા 8મા ક્રમે હતી, પણ જે પારુલની જગ્યાએ આવી ગઈ માનસી, એટલે માનસીનો જમણી બાજુનો ક્રમ તો ખબર પડી ગઈ કે પારુલની જગ્યાએ આવી ગઈ, પણ એનું ડાબી બાજુએથી ક્રમે આપી દીધો છે કે તો 14મો થાય. તો હવે કુલ સંખ્યા શોધો. એટલે આ બે વસ્તુ આપણને મળી ગઈ, ડાબી ને જમણી માનસીની, કોઈ એકની મળી જ જશે હંમેશા, યાદ રાખજો આવા દાખલામાં. તો હવે કુલ મળી જાય. તો કુલ છોકરીઓ બરાબર જેનું આપ્યું હોય, બેયનું આપ્યું છે ને માનસીનું, તો માનસીનું શોધવાનું. માનસીનું ડાબી બાજુથી ક્રમ વત્તા જમણી બાજુ -1. જો ભૂલથી આ જૂનું ન લખી નાખતા, આને પછી કાઢી જ નાખવાનું, સમજવા માટે જ લખવાનું. આ ફેરબદલી કરી નાખી છે બે એકબીજાને, ઓલી એની જગ્યાએ આવી ગઈ, ઓલી છોકરી એની જગ્યાએ. પછી આ યાદ રાખવાનું, માનસીનો જમણી બાજુથી ક્રમ 17મો, ડાબી બાજુએથી આપ્યો 14મો, -1.
ચાલો સરવાળો 7 ને 4 8 9 8 9 10 11 નો એકડો વધી 1 1 ને 1 2 ને 1 3 ઓછા 1 કેટલા આવ્યા 30 તો કુલ છોકરીઓની સંખ્યા કેટલી મળી ગઈ આપણને 30 તો ઓપ્શન નંબર બી તમારો જવાબ સમજાણું જ્યારે રકમમાં પરસ્પર બદલી નાખવાની વાત આવે ત્યારે ખાલી નામ ઉપર નીચે થઈ જાય સંખ્યામાં કોઈ ફેરફાર ન થાય બાકી કાંઈ ફેરફાર ન થાય માનસીની જગ્યાએ પારુલ વહી ગઈ પારુલની જગ્યાએ માનસી વહી ગઈ એટલે આ નવું આખું ટેબલ બની ગયું એમાં પાછો માનસીનો બીજી વાર ક્રમ આપી દીધો કે હવે માનસી છે એ ડાબી બાજુથી 14મા ક્રમે થઈ ગઈ તો આપણને કુલ મળી જાય ગમે એ બે વસ્તુ આપી એટલે કુલ મળી જાય બરાબર ચાલો ખબર પડી આવા જ બીજો દાખલો ગણી એટલે તમને હજી વધારે ખ્યાલ આવે ચાલો બાળકોની એક લાઈન છે એમાં નીતાનો ક્રમ ડાબી બાજુએથી 10મો છે અહીંયા લખી નાખવાનું નીતા ડાબી બાજુએથી 10મા ક્રમે છે અને સીતા છે જમણી બાજુએથી 15મા ક્રમે છે સીતા જમણી બાજુએથી 15મા ક્રમે છે જો શબ્દ આવ્યો જો તેઓ પરસ્પર સ્થાનની ફેરબદલી કરે એટલે કે નીતા સીતાની જગ્યાએ વહી જાય સીતા નીતાની જગ્યાએ આને કહેવાય પરસ્પર સ્થાનની ફેરબદલી તો નીતા ડાબી બાજુએથી 12મા ક્રમે આવી જાય છે એટલે હવે સીતા છે એ નીતાની જગ્યાએ બાકી બધું એમને તો નીતાની જગ્યાએ સીતા ડાબી ને 10 એ બધું એમને આની જગ્યાએ નીતા નીતા જમણી અને 15 એટલે આ ભૂલી જવાનું હવે આ નવું થઈ ગયું આ બે સ્થાનની ફેરબદલી કરી લીધી હવે નીતાનો ત્યાર પછીનો ડાબી બાજુએથી ક્રમ કેટલામાં આવી જાય છે તો કે 12મો એટલે આ બે મળી ગયા તો આ બે ઉપરથી આપણને કુલ મળી જાય ચાલો કુલ શોધી લઈએ પેલા તો કુલ બરાબર નીતાનો જમણી બાજુએથી ક્રમ વત્તા ડાબી બાજુએથી ક્રમ -1 જમણી બાજુએથી કેટલો તો કે 15 વત્તા ડાબી બાજુએ વહી ગઈ પછી કેટલામાં થઈ ગયો તો કે 12 -1 ચાલો 15 ને 12 5 ને 2 7 1 ને 1 2 27 -1 એટલે આપણને શું મળ્યું તો કે કુલ મળી 26 છોકરીઓ પણ હજી આગળ જો એટલે એ જ નથી પૂછ્યું ખાલી કુલ જેમ આગલા દાખલામાં કેમ આટલું જ પૂછ્યું હતું ને આ જવાબ આવી ગયો હતો હવે આગળ શું પૂછ્યું છે કે તો જમણી બાજુએ સીતાનું સ્થાન કેટલા ભાઈ નીતાનું તો મળી ગયું બે બાજુએથી કુલે મળી ગયું પણ સીતાનું હજી જમણી બાજુએથી તો બાકી છે ને ચાલો ફરી પાછું સૂત્ર મૂકીએ કુલ આપી દીધા તમને કુલ બરાબર સીતાનું જમણી બાજુએથી સ્થાન વત્તા સીતાનું ડાબી બાજુએથી સ્થાન -1 કુલ મળી ગયા 26 જમણી બાજુએથી સ્થાન શોધવાનું કીધું છે સીતાનું ડાબી બાજુએથી આપી દીધું છે કેટલું 10મું -1 ચાલો 26 એમને 10 માંથી 1 જાય તો 9 છે એ પ્લસ છે બરાબર ની આ બાજુ આવે એટલે માઇનસ થાય એટલે 26 માંથી 9 બરાબર જમણી બાજુએથી સ્થાન ચાલો બાદબાકી કરો કેટલા થાય 26 માંથી 9 જાય તો ઊભી બાદબાકી કરીએ આપણે 10 ને 6 16 માંથી 9 જાય તો કેટલા થાય 10 11 12 13 14 15 ને 16 7 1 એટલે કે 17 તો જમણી બાજુએથી સીતાનું સ્થાન કેટલામાં મળી ગયું આપણને 17 આ તમારો ફાઇનલ જવાબ ઓપ્શન નંબર સી આ શું કામ ફાઇનલ જવાબ ના આવ્યો કેમ કે કુલ સંખ્યા નથી પૂછી કુલ પછી હજી આગળ પૂછ્યું છે કે તો જમણી બાજુએથી એ શોધી નાખો ને સીતાનું સ્થાન ડાબી બાજુએથી આપેલું છે કુલ એ આપણે શોધી લીધા તો મળી ગયો એનું જમણી બાજુએથી સ્થાન 17 ટૂંકમાં બે વાર સૂત્ર મૂકવા પડ્યા બરાબર દાખલો ગણવા માટે તો જવાબ આવશે ઓપ્શન નંબર સી એટલે પરસ્પર સ્થાનની ફેરબદલીમાં એ યાદ રાખવાનું કે ક્રમ બદલે નહીં સંખ્યા બદલે નહીં ખાલી એકબીજા જગ્યાની અદલા બદલી થઈ જાય મારી જગ્યાએ કોક આવી જાય હું એની જગ્યાએ વહી જાય સંખ્યા તો એટલી જ રહે ને બરાબર ચાલો પરસ્પર ફેરબદલીના દાખલા સમજાણા હવે ચાલો હજી આગળ જોઈએ ચાલો તો એના પછીનું જો આ થોડોક ટ્વિસ્ટ વાળો કહેવાય આવા પૂછી શકે તમારું મગજ ચકાસવા માટે બરાબર કે કેવો મગજ તમારો હાલે છે કાંઈ નહીં પણ ધ્યાનથી સમજજો રકમ શું કે છે એક હારમાં 23 છોકરીઓ અંડરલાઈન કરો ચાલો એક લાઈન છે એમાં 23 છોકરીઓ એકબીજાની પાછળ ઊભી છે આપણે લાઈનમાં કેમ સ્કૂલમાં છે છોકરીઓ કે છોકરા કે વિદ્યાર્થીઓ કેમ લાઈનમાં ઊભા હોય તો 23 છોકરીઓ છે એ એકબીજાની પાછળ ઊભી છે રીમા છે છોકરીનું નામ આવ્યું રીમા હારની શરૂઆતથી ચોથા સ્થાને છે એટલે કે જ્યાંથી લાઈન ચાલુ થાય છે ત્યાંથી રીમા છે એ ચોથા નંબર ઉપર ઊભી છે એટલે 1 2 3 અને હું રીમા હોઉં તો હું ચોથા સ્થાને છું ત્યાર પછી સીમા છે મારી બીજી છોકરીની વાત કરી સીમાનું સ્થાન છે એ રીમાથી 7 સ્થાન પાછળ છે
એટલે 1 2 3 4 હું રીમા હોઉં 4 નંબર ઉપર ઉભી હોય મારા પછી 7 બીજી છોકરી હોય ને એના પછી સીમાનું સ્થાન છે એટલે કે 7 સ્થાન પાછળ છે તો સીમા છેલ્લેથી કેટલામાં નંબર હશે આગળથી સીમા કેટલામાં નંબરે છે રીમા પછી 7 સ્થાન પાછળ તો છેલ્લેથી ગણતરી કરીએ તો કેટલા ઉપર ઊભી હશે એના માટે શું કરવાનું જો હવે હું ચોથા નંબરે છું હું રીમા છું મારા પછી 7 છોકરીઓ મૂકીને કોણ ઊભી છે સીમા ઊભી છે 7 સ્થાન પાછળ એટલે શું તો કે 7 છોકરીઓ મૂકી તો શું કરવાનું એ લખો પહેલા રીમાનું સ્થાન તો કે ચોથા સ્થાને છે 4 લખ્યું 7 છોકરીઓ મૂકીને સીમાનું સ્થાન છે એટલે સીમાનું સ્થાન કેમ મળશે થોડુંક મગજ હલાવો તો ખબર પડે કે 4 માં +7 કરી નાખી 7 છોકરીઓ પ્લસ એટલે કે 11માં સ્થાને છે એ કોણ ઊભું હશે તો કે સીમા 11માં સ્થાને ઊભી હશે એટલે જો 1 2 3 આ ચોથા સ્થાને અહીંયા રીમા ઊભી હતી એના પછી 7 સ્થાન પાછળ છે સીમા એટલે કે 7 છોકરીઓ મૂકી એટલે 7 તમે લખવા ન બેસાય +7 કરી નખાય એટલે કે 11માં સ્થાન 11મો નંબર જ્યારે આવે ત્યાં કોણ ઊભું છે સીમા હવે એ તો ઉપરથી ગણ્યું એટલે 11મા નંબરે સીમા ઊભી છે એમ ખબર પડી પણ એમ કે છે કે છેલ્લેથી તમે ગણો તો સીમા છે એ કેટલામાં સ્થાને ઊભી હશે એ શોધવાનું છે હવે એ શોધવા આપણે સૂત્ર તો છે જ આપણી આગળ ચાલો આ એક બાજુનું તો સીમાનું મળી ગયું કે 11મા સ્થાને ઉપરથી ઊભી છે એટલે કુલ બરાબર ઉપરથી સ્થાન વત્તા નીચેથી સ્થાન -1 કુલ આપી દીધા છે 23 છોકરીઓ ઉપરથી સ્થાન સીમાનું મળી ગયું આપણને 11મા સ્થાને ઊભી છે વત્તા નીચેથી શોધી લઈએ આપણે હમણાં -1 23 એમને એમ 11માંથી 1 જાય તો 10 વત્તા નીચેથી સ્થાન 10 પ્લસ છે બરાબરની ઓલી બાજુ જાય તો માઇનસ થઈ જાય 23 - 10 બરાબર નીચેથી સ્થાન એટલે આપણને સીમાનું સ્થાન મળ્યું 13મું નીચેથી સીમાનું સ્થાન મળ્યું 13મું એટલે ઓપ્શન નંબર બી આપણો જવાબ ચાલો મગજ ઘસવાનું હતું કે આમાં આ સૂત્ર તો આવડતું હતું કે મારા પછી 7 પાછળ છે સીમા એટલે કે 7 છોકરીઓ વટીને છે એટલે 7 છોકરીઓમાં પ્લસ કરી નાખીએ એટલે સીમાનું સ્થાન મળી ગયું કે નહીં 7 કીધું હોય કે 8 કીધું હોય કે 9 પ્લસ કરી નાખવાના બરાબર એટલે એ એક સ્થાન સીમાનું મળી ગયું એટલે છેલ્લેથી કેટલાનું છે એ સૂત્ર ઉપરથી મળી ગયું ચાલો ક્લિયર આવું ટ્વિસ્ટ હોય નાનું નાનું બસ ગભરાવાની વધારે જરૂર નથી બરાબર જો આ ટોપિક એવો છે ને કે તમે ખાલી રકમ વાંચશો ને તો તમારા માઇન્ડમાં લાઈટ થવી જોઈએ કે હા આમાં આમ કરવાનું બાકી સૂત્ર તો બધાને ખબર જ છે ગોખી લીધા હોય સૂત્ર પાકા કરી લીધા હોય ખાલી થોડુંક ટ્વિસ્ટ આવે અહીંયા મગજ હલાવવાની જરૂર છે બાકી દાખલામાં કંઈ જ નવું નહીં આવે આમાંથી જ એકાદી હા રકમ અલગ અલગ પૂછાઈ જાય નામ અલગ ફેરવી નાખે બરાબર છે XYZ ની બદલે ABC કરી નાખે એવા નામ અલગ અલગ થઈ જાય પણ મેથડ આ ટાઈપના પૂછાશે એટલે બધા ટાઈપના છે મેં આમાં લઈ લીધા છે બરાબર ચાલો ત્યાર પછી નેક્સ્ટ ચાલો હવે આપણે થોડાક સમ એવા લઈએ કે જે પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે મેં લખું છું પરીક્ષામાં પૂછાઈ ગયેલા સમ લઈએ બરાબર ચાલો કોઈ એક વર્ગ છે એમાં ચંદ્રેશનો ક્રમ ઉપરથી 28મો છે ચંદ્રેશનો ઉપરથી કેટલામો ક્રમ છે તો કે 28મો ક્રમ છે અને નીચેથી છે 23મો છે તો આ વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થી હશે સાવ સિમ્પલ ચાલો આપણી મેથડ જૂની ચાલો યાદ કરો સૂત્ર કુલ વિદ્યાર્થી બરાબર જો આ પૂછાઈ ગયેલા છે એવા લીધા છે બરાબર ઉપરથી ક્રમ વત્તા નીચેથી ક્રમ -1 ઉપરથી ચંદ્રેશનો ક્રમ કેટલામો છે તો કે 28મો વત્તા નીચેથી કેટલામો છે 23મો -1 ચાલો સરવાળો 8 ને 3 9 10 11 2 ને 2 4 ને 5 51 - 1 એટલે કે 50 શું આવ્યું કુલ વિદ્યાર્થીઓની સંખ્યા તમારો જવાબ આવશે 50 ક્લિયર ઓપ્શન નંબર બી આવા દાખલા પૂછાય છે સહેલાઈ બરાબર ચાલો તેના પછી એક હરોળમાં શુભમનો ક્રમ આગળથી 15મો છે અને પાછળથી કેટલામો છે 41મો છે એક લાઈન છે એમાં શુભમનો આગળથી ક્રમ 15મો છે પાછળથી 41મો છે તો જો કુલ નથી પૂછ્યું આમાં શું પૂછ્યું છે તો આ હરોળમાં મધ્યમાં રહેલ મૌલિક જેનો ક્રમ કયો હશે સાવ વચ્ચોવચ લાઈનની વચ્ચોવચ મૌલિક નામનો છોકરો ઊભો છે એનો ક્રમ કયો હશે એ શોધવાનું છે આના ઉપર ચાલો
પેલા કુલ બરાબર શુભમનો આગળથી ક્રમ વત્તા શુભમનો પાછળથી ક્રમ -1. આગળથી ક્રમ છે 15મો, પાછળથી છે 41મો, -1. ચાલો 5 ને 1 6, 4 ને 1 5, -1 એટલે કે 55. પહેલા તો શું આવ્યું? 55 આવ્યા કુલ છોકરાઓ કે જે છે એ લાઈનમાં, બરાબર. કુલ 55 છોકરા અહીંયા આવ્યા. હવે મૌલિક કોક નામનો છોકરો છે એ બરાબર લાઈનની મધ્યમાં, એટલે શું? મધ્ય એટલે વચ્ચે રહેલો છે. તો આપણને ખબર કેમ પડે કે અહીંયા કેટલામો નંબર હશે એનો? તો 55 ભાગ્યા 2 કરો એટલે મધ્યમાં મળી જાય. એટલે આપણે માની લઈએ 55 ભાગ્યા 2, આમ પોઈન્ટમાં આવે તો આપણે 27 થી ભાગ હલાવી તો 27 દુ 54 થાય. તો 27 એની આગળ હશે, 27 એની પાછળ હશે, એટલે વચ્ચે હશે કયો? તો કે 28મો જે ઊભો હશે એ મૌલિક હશે. મૌલિકનો ક્રમ કયો હશે? 28મો. 27 એની આગળ, 27 એની પાછળ, એટલે 28મો જે ઊભો હશે એ મૌલિક હશે. ખબર પડી શું કહ્યું? 55 ભાગ્યા 2 કરી 27 દુ 54 એમ ભાગ હલાવી અને 1 29 એવી રીતે કરી, બરાબર. 28 સોરી, તો 27 આગળ હશે એની, 27 પાછળ હશે, એટલે વચ્ચે જે હશે એ મૌલિક હશે, એટલે કે 28 નંબરમાં મૌલિક હશે. ક્લિયર? સમજાણું આટલું? અહીંયા 26 હોય તો 26, 27 ને 28, સોરી આ બાજુ 27, આ બાજુ 27, વચ્ચે 28મો હશે એ મૌલિક હશે. આપણે એ જ શોધવાનું છે ને કે મધ્યમાં રહેલ મૌલિકનો ક્રમ. આ તમારો જવાબ ઓપ્શન નંબર બી છે. આવું ટ્વિસ્ટ વાળા દાખલા પૂછાઈ ગયેલા છે. ચાલો નેક્સ્ટ. ચાલો જો, રાજેશનો નંબર બંને તરફ 9મો નંબર છે. રાજેશ નામનો છોકરો છે, બંને તરફ એનો 9મો નંબર છે. આ સૂત્ર આવી ગયું છે, ત્રીજા નંબરનું સૂત્ર. તો લાઈનમાં કુલ કેટલી વ્યક્તિ હશે? બંને તરફ 9મો નંબર એટલે કયું સૂત્ર લાગુ પડે? તો કે કુલ બરાબર 2 ગુણ્યા જે નંબર આપેલો હોય ઈ અને -1. 2 ગુણ્યા કેટલામો નંબર છે? બે બાજુથી 9મો, -1 બરાબર 9 દુ ને 18, -1 એટલે કે 17 તમારો જવાબ. ઓપ્શન નંબર ડી. કેવો ફટાફટ થઈ ગયો આવો દાખલો? ટૂંકમાં કેવા શું માગે છે? બંને તરફથી 9મો, આ બાજુથી 9મો નંબર છે, આ બાજુથી 9મો નંબર છે, એટલે આપણે 9 ને 9 18 કરીએ એમ તો એ વ્યક્તિ પોતે તો 2 વાર ગણાઈ ગયો. 9 ને 9 9 વત્તા 9 18 કરી નાખી તો. એટલે આપણે એમ કરી શકીએ કે રાજેશનું જમણી બાજુથી સ્થાન 9મું, રાજેશનું ડાબી બાજુથી સ્થાન 9મું, -1 તોય થાય 9 વત્તા 9 18 -1. પણ આ તો તમને સહેલું પડે એટલે આવું જ્યારે આપ્યું હોય ત્યારે સીધું એને ડબલ કરી નાખવાના, -1 એટલે 9 દુ 18 માંથી એક પોતે 2 વાર ગણાઈ ગયો એટલે 1 વાર માઇનસ, એટલે 17 વ્યક્તિ કુલ લાઈનમાં હશે. ચાલો ક્લિયર? સમજાણું? ત્યાર પછી 50 વિદ્યાર્થીઓની લાઈનમાં સુનીતા છે ડાબી બાજુથી 18મા ક્રમે છે. શિક્ષક દ્વારા ફેરફાર સૂચવતા સુનીતા જમણી બાજુએ 22મા ક્રમે ઉભેલી આશાનું સ્થાન લઈ લે છે. એક લાઈન હતી 50 વિદ્યાર્થીઓ મેં, એમાં સુનીતા છે ડાબી બાજુથી 18મા નંબર ઊભી થયો. શિક્ષકે કંઈક ફેરફાર કર્યો કે ભાઈ સુનીતા તું જઈને આશાની જગ્યાએ વહી જા. એટલે આશા ક્યાં ઊભી હતી? તો કે આશા જમણી બાજુએ 22મા ક્રમે ઊભી હતી, એની જગ્યાએ સુનીતાને ઊભી રાખી દીધી. ખાલી નામ બદલ્યા છે. જોજો સંખ્યા તો એટલી ને એટલી રહેશે. 50 વિદ્યાર્થીઓ છે એ તો 50 જ રહેવાના ને, એમાં કઈ ફેર બદલી થઈ સ્થાનની તો 51 ના થઈ જાય કે 49 ન થઈ. ટૂંકમાં સંખ્યા તો એ જ રહેશે, પરસ્પર ફેર બદલી કરે છે ખાલી. સુનીતાને અંબિકાની, સોરી અંબિકા શું નામ છે, સુનીતાને આશાની જગ્યાએ ઊભી રાખી દે છે. તો હવે સુનીતાનું સ્થાન શું? સુનીતાનું પેલા ડાબી બાજુએથી સ્થાન હતું 18મું. ત્યાર પછી સુનીતાને ક્યાં ઊભી રાખી દે છે? તો કે જમણી બાજુએ આશાના સ્થાન ઉપર. એટલે જમણી બાજુએથી એનું સ્થાન શું મળી ગયું? 22મું. તો હવે સુનીતાનું નવું જે ડાબી બાજુનું સ્થાન આવ્યું એ શોધવાનું છે. આ તો નીકળી જશે. જમણી બાજુ અને આની જગ્યાએ ઊભી રાખી દીધી એટલે ડાબી બાજુ થોડું એનું સ્થાન એનું બદલી જશે. તો કેવી રીતે મળશે? સૂત્ર તો છે, કુલ આપી દીધા છે. કુલ બરાબર સુનીતાનું ડાબી બાજુથી સ્થાન વત્તા જમણી બાજુથી સ્થાન -1. કુલ આપ્યા છે 50. ડાબી બાજુથી શોધવાનું છે. જમણી બાજુ આપણને શું આપ્યું? 22મા ક્રમે ઊભી રાખી એને -1. 50 બરાબર ડાબી બાજુથી શોધવાનું છે. 22માંથી 1 જાય તો 21. 21 પ્લસ છે, બરાબરની આ બાજુ જાય તો માઇનસ થઈ જાય, એટલે કે શું આવશે? 50 - 21 બરાબર ડાબી બાજુથી સ્થાન. ત્યાર બાદબાકી કરો, 10માંથી 1 જાય તો 9, 4માંથી 2 જાય તો 2, એટલે કે 29 નંબરના સ્થાને
સુનિતાનું સ્થાન હશે કયું? ડાબી બાજુએથી સ્થાન. ચાલો મળી ગયો આન્સર. શું આવે 29? શું કર્યું સમજાણ? સુનિતાનું ડાબી બાજુથી સ્થાન 18મું આપ્યું હતું, જૂનું સ્થાન. ટીચરે કંઈક કીધું કે ભાઈ હવે તું આશાનું સ્થાન લઈ લે. આશા ઊભી હતી જમણી બાજુએથી 22મા ક્રમ, અહીંયા સુનિતા વહી ગઈ. તો હવે એનું ડાબી બાજુએથી સ્થાન તો 9 થઈ જાય ને. ડાબી બાજુથી ગણી તો થોડી કઈ 18માં જ નંબર હોય, તો વહી ગઈ ઓલી બાજુ, આગળ ખસી ગઈ. તો એ શોધવા માટે કુલ આપેલા છે, રકમ મૂકી દીધી એટલે 29મું નંબરે ઊભી હશે હવે ડાબી બાજુ. સમજાણું? બંને દાખલા સમજાણા તો આગળ વધી. જો ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવા છે. જેટલી રીત હતી ટોટલ કરાવી દીધી. હવે પરીક્ષામાં જે પૂછાઈ ગયેલા છે જૂના પેપરોમાં એ દાખલા હું કરાવું છું, એટલે ધ્યાનથી જોજો. આના પછી તમારે પણ રિવિઝન કરવાનું છે. એવું નથી ખાલી વિડીયો જોઈ લીધો બસ પૂરું. પ્રેક્ટિસ કરજો આ દાખલાની, બરાબર? એટલે જ્યારે એક્ઝામમાં આવે ત્યારે બીજો કાંઈ વિચાર ના આવે, ફટાફટ સૂત્ર જ યાદ આવવું જોઈએ તમને, બરાબર? ચાલો ત્યાર પછી નેક્સ્ટ જો. હવે આ કેવો દાખલો? ગણતરી કર્યા વગર એમને એમ ખ્યાલ આવી જાય. એક ટુકડી છે, એમાં એમ કે છે કે મારી આગળ 15 માણસો ચાલે છે. એક ટુકડી છે, એક ટીમ છે, બરાબર? એમાં હું એમ કહું કે મારી આગળ છે, અમે બધા હાલીએ છીએ, મારી આગળ 15 માણસો હાલે છે અને મારી પાછળ છે એ 11 માણસો હાલીને આવે છે, બરાબર? મારી આગળ 15 માણસો હાલીને જાય છે, મારી પાછળ બીજા 11 માણસો હાલીને આવે છે. તો કુલ ટુકડીમાં માણસો કેટલા હશે? કોમન સેન્સની વાત છે, ખબર પડી જાય. 15 મારી આગળ હાલે છે, 11 મારી પાછળ હાલે છે. ગણાય શું કરે? 5 ને 1 6, 1 ને 1 2, 26 આવી ગયો જવાબ. પણ હું પોતે ક્યાં? હું વ્યક્તિ છું ને, જે વ્યક્તિ શોધવાના છે એમાં હું આવી જ જાઉં. તો 1 પ્લસ કરી દો પાછો, એટલે કે 27 તમારો જવાબ. સમજાણું? મારી આગળ 15 માણસો હાલે છે, મારી પાછળ બીજા 11 માણસો હાલીને આવે છે. એમાં હું તો પોતે તો ગયણી નથી. હું પોતે ગયણી છું ના, તો એમાં હું ગણાવું ને ભેગી. તો 15 બીજા 11 ને હું એક પોતે, એટલે કે 27 ટોટલ સંખ્યા માણસોની થઈ. ઓપ્શન નંબર એ જવાબ છે. મોઢેથી એમને ખબર પડી જાય. બાકી સૂત્ર તમે મૂકી શકો, પણ ટાઈમ ન હોય ત્યારે આવી રીતે ખબર પડી જવી જોઈએ. એટલા દાખલા પ્રેક્ટિસ કરો કે આવી રીતે ખબર પડી જવી જોઈએ સૂત્ર વગર, બરાબર? ચાલો, વર્ગમાં ગણિત વિષયમાં કુલ જોજો આ દાખલો 60% વિદ્યાર્થીઓ પાસ થાય. ટકાવારી આપી છે. વર્ગમાં ગણિત વિષયમાં કેટલા? તો કે 60% જેટલા સ્ટુડન્ટ છે એ પાસ થાય છે. પાસ થાય એની ટકાવારી આપી છે. પાસ થનાર વિદ્યાર્થીમાં રાજેશનો ક્રમ આગળથી 8મો છે અને પાછળથી 29મો છે. તો કુલ વિદ્યાર્થીની સંખ્યા શોધવાની છે. સૂત્ર છે આપણી પાસે, કુલ બરાબર રાજેશનો આગળથી ક્રમ વત્તા રાજેશનો પાછળથી ક્રમ -1. ચાલો, આગળથી ક્રમ કેટલામો આપ્યો છે? 8મો. પાછળથી ક્રમ આપ્યો છે 29મો. -1. 29 + 8 કરો જોઈએ. ચાલો, 30 31 32 33 34 35 36. 37 -1 એટલે કે 36 મળ્યા કુલ. કુલ આપણને 36, પણ 36 ક્યાં મળ્યા? પાસ થનાર મળ્યા ને, એટલે કે 60%એ 36 મળ્યા આપણને. આ પાસ થનાર વિદ્યાર્થીઓ મળ્યા. આપણે કુલ વિદ્યાર્થી શોધવાના છે. તો 100% ટકાવારી કેટલા હોય? 100 એ હોય તો 60%એ આપણને, જે 60% વિદ્યાર્થીઓ જે પાસ થયા હતા એની સંખ્યા આપણને મળી 36. તો કુલ વિદ્યાર્થી એટલે કે કુલ 100% હોય વિદ્યાર્થી, તો 100 એ તો બાકી છે ને. તો 100% વાળી એ કેટલા? આવું ટકા તો આવી ગયું છે ને આગલા ધોરણમાં. તો ટકાવારી 83 માંડો, 100 × 36, આમ ચોકડી ગુણાકાર છેદમાં 60. ચાલો, મીંડી ઉડી, 6 × 1 = 6, 6 × 36, એટલે 60 જ જવાબ આવ્યો તમારે. તો કુલ વિદ્યાર્થી કેટલા હશે? 60. ઓપ્શન નંબર એ. સમજાણું આ સ્ટેપ શું કામ આવ્યું? કેમ કે ટકાવારી 60% પાસ થયેલા વિદ્યાર્થીઓની આપી છે. જે 36 આવ્યા એ પાસ થયેલા વિદ્યાર્થીઓ આવ્યા છે. પણ કુલ વિદ્યાર્થીઓ જે નાપાસ થયા હોય, જે ગેરહાજર રહ્યા હોય, એ વિદ્યાર્થીઓ તો બાકી છે ને. તો એ વિદ્યાર્થી શોધવા 100 ટકાવારી કાઢવી પડે કે 100% હોય ક્લાસમાં સંખ્યા, તો કેટલા આવે? તો કે 60 વિદ્યાર્થીઓ ટોટલ આવ્યા. ચાલો, એટલે આવા દાખલા પૂછાય છે. ખાલી એમ નહીં કે સૂત્રવાળા દાખલા પૂછાય. આવા ટ્વિસ્ટ વાળા દાખલા પૂછાય તો તમે એમ ન કહી શકો કે અમારે તો સૂત્રવાળા જ કર્યા હતા અમે. આવાય પ્રેક્ટિસ કરવી પડે. એટલે આ મગજમાં રાખજો આવા દાખલા ટકાવારી પ્રમાણે. ચાલો, બરાબર? ચાલો આગળ. ચાલો જો, હવે આ દાખલો કેવો છે? વર્તુળાકાર કેટલાક છોકરાઓ સમાન અંતરે ઊભા છે. જો વર્તુળાકાર સ્થાન આપ્યું, હરોળ નહીં,
આવી રીતે જ પૂછાય, ગોળ સ્થાનમાં ઊભા હોય છોકરા. દરેકને 1 થી શરૂ કરીને અનુક્રમે નંબર આપવામાં આવે છે. વર્તુળાકાર સર્કલ બનાવીને છોકરાને ઊભા રાખ્યા છે, દરેકને 1 થી ચાલુ કરીને નંબર આપ્યો છે. એમાં જો 5 નંબર ધરાવતો છોકરો છે 16 નંબર ધરાવતા છોકરાની બરાબર સામે ઊભો હોય તો કુલ કેટલા છોકરા હશે? સામ સામે બધા એકબીજાની ઊભા છે, એમાં 5 નંબર ધરાવતો છોકરો છે એ 16 નંબર જ્યાં હોય ને એની સામે બરાબર ઊભો છે. આમ સામે ઊભો છે બરાબર. આમ સર્કલમાં છોકરા ઊભા છે, એમાં 5 નંબરનો છોકરો છે એ ક્યાં આવે? બરાબર 16 ની સામે આવે છે, બે સામ સામે આવી જાય છે. બરાબર, તો કેટલા છોકરા કુલના સર્કલમાં અંદર ઊભા હશે વિચારો. હવે 5 ને 16 વચ્ચે ગેપ કેટલાનો છે? કેમ ખબર પડે? 16 ઓછા 5 કરો, કેટલા થાય? 11 થાય. થાય 11, એટલે કે આ બાજુ 10 હશે, આ બાજુ 10 છોકરા ઊભા હશે અને આ બાજુ બીજા 10 છોકરા હોય ત્યારે આ બે સામ સામે આવે કે નહીં? અહીંયાથી ચાલુ કરું, આને નહીં ગણવાનો, અહીંયાથી ચાલુ કરી 1 2 3 4 5 6 7 8 9 10. આ અહીંયા ઊભો હશે 1 2 3 4 5 6 7 8 9 10. અહીંયા 16મા નંબરનો ઊભો હશે, એટલે બે બાજુ 10 છોકરા ઊભા હશે. 11 આવ્યા, 11 એટલે શું? તો કે આ બે 11 11 ગણી લઈએ આપણે, બે બાજુથી 11. આ બાજુથી 11માં નંબર હોવો જોઈએ, આ બાજુથી આ 11માં નંબર ઊભો હોવો જોઈએ. ઈ બે પોતે સામ સામે છે, એટલે વચ્ચે 10 છોકરા ઊભા હોવા જોઈએ કે નહીં? ખ્યાલ આવે છે? સમજણ પડે છે કે નહીં? આ બાજુ 10 અને તો સામેની બાજુએ 10 હોય, વર્તુળાકાર છે એટલે કે 10 વત્તા બીજા 10 અને જો તો 20 જવાબ નહીં આવ્યો તો આ બે પોતે ક્યાં ગયા? 5 અને 6, બીજા પોતે 2, એટલે જવાબ કેટલો આવશે? તો કે 22. ઓપ્શન નંબર બી. ખ્યાલ પડે છે? 16 વત્તા 5 વચ્ચે ગેપ કેટલાનો છે? 11 નો. તો 11 11 તો ન હોય ને, એ 11 તો એ પોતે જ થાય. તો 10 10 નો ગેપ હોય બે વચ્ચે, એટલે કે 10 છોકરાઓ બીજા ઊભા હોય ત્યારે એ બેયનો વારો આવે છે આમ ફરતે. એટલે આ બાજુ 10 હોય તો આ બાજુ 10 હોય સર્કલમાં, તો ઈ 10 અને આ બાજુના 10 અને પોતે 2, ઈ બે તો ગણાવા જોઈએ ને તો જ કુલ થાય ને. નતર ઈ બે ન ગણાય, ખાલી 10 ને 10 કરી નાખો, ઈ બે તો રહી ગયા, પણ એ તો કુલ છોકરા પૂછ્યા એટલે 5 ને 10 આ 16 આ બે ગણાઈ જવા જોઈએ. એટલે 10 વત્તા 10 ને બીજા બે પોતે, એટલે 22 તમારો જવાબ. એટલે આવા વર્તુળાકાર વાળા પણ દાખલા પૂછાય છે. બરાબર, ખ્યાલ પડ્યો? જો જોયું ને કેવો આખો ટ્વિસ્ટ થઈ ગયો. ન ઓલું સૂત્ર લાગુ પડ્યું કે ન હરોળ આવી, ન કુલ કાંઈ એવું નહીં, ડાબી બાજુ જમણી બાજુ વર્તુળાકાર કીધું એટલે પતી ગયું. આવી રીતે મગજ હલાવવું પડે. ચલો ક્લિયર? ચાલો નેક્સ્ટ. ચાલો છેલ્લો એક આ ટ્વિસ્ટ વાળો દાખલો છે, અને આજે પરીક્ષામાં પૂછાઈ ગયેલા એવા જ દાખલા છે. પછી આપણે આપણું આ ટોપિક છે આપણે એન્ડ કરશું. છેલ્લો દાખલો ખાસ જોવા જેવો છે. આવા દાખલા પૂછાઈ ગયેલા છે ને પૂછાવાની શક્યતા પણ છે. ક્લાસમાં n નો ક્રમાંક છે એ 5મો છે. સૌથી પહેલા આપણે લખી નાખી n નો ક્રમાંક ઉપરથી કેટલામો છે? 5મો છે. s છે, જો આ s નો ક્રમાંક છેલ્લેથી 8મો છે. બરાબર, s નો લખી નાખી છેલ્લેથી 8મો, આમ લખી નાખી પેલા બધાય. t છે એ n થી 6થા ક્રમે છે. t છે એ ક્યાં છે? તો કે n પછી 6થા નંબર ઉપર, એટલે +6 હોય અહીંયા t હોય, તથા n અને s ની વચ્ચે છે. t છે એ n પછી 6થા ક્રમે છે, પણ n અને s છે એની બરાબર વચ્ચે છે. તો કુલ કેટલા વિદ્યાર્થી? હવે જો અહીંયા n હશે 5મા નંબર ઉપર, બરાબર, વત્તા 6, એટલે કે અહીંયા 6થા નંબર, સોરી, t છે એ શું છે? n થી 6થા ક્રમે છે, એટલે +6 કરી દે એટલે n મળી જાય. બીજા 6 આગળ જાય પછી અહીંયા t હશે, એટલે કે t 5માં 6 પ્લસ કરો t 11મા નંબરે હશે. સમજાણું? t કેટલામાં નંબરે હશે? તો કે 11મા નંબરે હશે t. હવે t છે એ પાછું n અને s ની વચ્ચે છે, એટલે કે t છે એ n થી એ સરખા અંતરે છે અને અહીંયા s હોય તો s થી એ સરખા અંતરે છે. એટલે સમજાણું? તો t ને s ની વચ્ચે કેટલા હોવા જોઈએ? n ને t ની વચ્ચે કેટલા છે? જો તફાવત જો કેટલા છે, કેટલા છોકરા હોવા જોઈએ? 11 માંથી 5 કાઢો, કેટલા હોવા જોઈએ? 5 હોય. તો અહીંયા 5 હોવો જોઈએ તો જ t વચ્ચે થાય ને. કેમ કે હું વચ્ચે છું લાઈનની, તો મારી આ બાજુ 5 આ બાજુ 5, તો જ હું વચ્ચે કેવો ને સરખે સરખા હોય આજુબાજુ. તો ઉપરથી છે 5 છે, 5 પછી t નો વારો છે, તો નીચેથી 5 પછી વારો હોય તો જ વચ્ચે કહેવાય n ને s ની. એટલે ઉપરથી 5 નો ગેપ છે, 5 વિદ્યાર્થીઓ છે, તો નીચેથી 5 હોવા જોઈએ ત્યારે અહીંયા t વચ્ચે બેઠો કહેવાય n ને s ની 11મા ક્રમે.
તો હવે એસ નું સ્થાન ખબર પડી જાય તમને કેટલામું છે 11 વત્તા જો પછી એસ નું બીજું કીધું છે કે એસ છે એ છેલ્લેથી 8મો છે હવે 11 વત્તા 5 કરો પહેલા તમે 5 ને 1 6 1 ને 1 2 કેટલા થયા 26 એટલે કે એસ છે એ 27માં સ્થાને હોવો જોઈએ કેટલામાં 27માં સ્થાને એસ હોવો જોઈએ હવે શું કીધું છે કે છેલ્લેથી એસ છે એ 8મા ક્રમે છેલ્લેથી આમ ગણતરી કરશો તો 8મા ક્રમે એસ છે 8મા નંબર પર પોતે એસ છે એટલે વચ્ચે બીજા 7 હોવા જોઈએ પાછળ બીજા 7 હોવા જોઈએ કે નહીં તો અહીં 8મો ક્રમ આવે ને 8મો ક્રમ ક્યારે આવે નીચે બીજા 7 હોય 1 2 3 4 5 6 7 ત્યારે એસ 8મો આવે એટલે ટૂંકમાં આખું શું થયું જો અહીંયા લખીએ આપણે 1 2 3 4 5મા નંબર ઉપર કોણ છે એન ત્યાર પછી 6 મૂકીને 6 7 8 9 10 5 મૂકીને 11મા નંબર ઉપર કોણ છે તો કે ટી ત્યાર પછી 12 13 14 15 અને 16 સોરી બાય મિસ્ટેક બરાબર અહીંયા 17 આવશે સોરી અહીંયા 16 આવે 17મા નંબર ઉપર કોણ છે 17મા નંબર ઉપર છે એસ તો હજી એમ કે છે કે એસ છે એ છેલ્લો નથી એની નીચે હજી બીજા 7 જણા છે એટલે 8મા ક્રમે આવે તો એની નીચે બીજા 7 જણા હોય તો હજી 18 19 20 21 22 23 1 2 3 4 5 6 અને 24 આ બીજા 7 જણા છે ત્યારે 8મા ક્રમે આવે છે તો ટોટલ સંખ્યા પૂછી છે તો આપણે તો એમને જ મળી ગઈ 24 જણા હોવા જોઈએ પણ હજી બીજી રીતે કઈ રીતે થાય જો કેવી રીતે ગણાય તો કે 5 જણા એન 5મા ક્રમે છે એટલે ઈ 5 એન એક પોતે કેમ કે એન તો ગણાનો ન હોય પછી 5મા ક્રમે એન છે એટલે એની ઉપર બીજા 4 જણા હોય તો ઈ 4 જણા પછી એન પોતે આવી ગયો એક પછી 11મા નંબરે ટી છે એટલે ટી એક પોતે એની નીચે બીજા 5 જણા બરાબર પછી 17મા નંબર પર કોણ આવ્યો તો કે એસ એટલે અહીંયા 17 એની નીચે બીજા 7 જણા છે એટલે 7 અને એસ પોતે એક આમ કરશો એટલે તમારો 24 જવાબ આવશે જો કરો 7 5 ને 4 9 ને 1 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 બરાબર ચાલો 5 ને 4 9 ને 1 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 ને 24 જો આવી ગયું આ 17 ખોટા લખાઈ ગયા 17 તો ક્રમ છે ને જો એન ની ઉપર 4 જણા હશે પછી એન એક પોતે 5મા નંબર ઉપર બરાબર પછી એટલે એન ને ગણી લેવાનો એક એન પોતે પછી ટી એક પોતે એના પછી બીજા 5 જણા પછી એસ એક પોતે ને એના પછી બીજા 7 જણા એટલે એમ કરી તોય 24 જવાબ આવી જાય ને આમ તમે આખો લખી નાખો કે 5મા નંબર ઉપર એન છે પછી કીધું છે કે ટી છે એન થી 6ઠા નંબરે છે એટલે કે 1 2 3 4 5 પછી 6ઠા નંબરે ટી છે એટલે 11મા નંબરે ટી હોય પછી એન ને એસ ની બરાબર વચ્ચે કોણ છે ટી છે એટલે એન થી 5 મૂકીને ટી અને એસ અહીંયાથી 5 મૂકીને ટી છે એટલે 5 મૂકીને હોય એટલે એસ કેટલામા નંબરે હોય 17મા નંબરે હોય પછી એસ પછી બીજા કેટલા 7 જણા હોવા જોઈએ કેમ કે એમ કીધું છે કે એસ નો ક્રમાંક છેલ્લેથી 8મો છે એટલે છેલ્લેથી બીજા 7 જણા હોવા જોઈએ ઈ કર્યા આપણે 1 2 3 4 5 6 ને 7 એટલે ટોટલ સંખ્યા આપણને મળી ગઈ 24 તમારો જવાબ આવ્યો ઓપ્શન નંબર બી જો દાખલો આવો પૂછાય ને તો ક્લાસ 1 2 છે ને થોડોક મગજ જો મારે છે ને થોડીક મિસ્ટેક થઈ ગઈ કે નહીં એટલે એવી સિલી મિસ્ટેક તમારાથી થવી જોઈએ નહીં બરાબર આવી રીતે જ ગણો બેસ્ટ હોય તો પણ જો ટાઈમ ન હોય તો આવું મગજ થોડું હલાવી લેવાનું એટલે ગોટા ન થાય આવી રીતે ગણો તો ક્યારેય ગોટા થાય જ નહીં પણ બહુ લાંબી સંખ્યા આપી હોય 50 સુધીની તો આવી રીતે લખવા ન બેસાય આ તો 24 સુધીની આપી છે એટલે આપણે કરી શક્યા બરાબર ચાલો બધા જે મેથડના દાખલા હતા અહીંયા આવી ગયા અહીંયા આપણો આ ટોપિક આપણે પૂરો કરીએ શું નામ હતું પદાનુક્રમ ગોઠવણી આમાંથી જ ગમે એક મેથડ પૂછાઈ શકે સહેલી પણ આમાંથી જ પૂછાય અઘરી પણ આમાંથી જ પૂછાય વધારેમાં વધારે અઘરી ટ્વિસ્ટ વાળી પૂછવી હોય તો આવો દાખલો પૂછી શકે એમાં પછી નામ આડાવડા હોય XYZ કરી નાખે ABC કરી નાખે એવું એન ને એસ જ આવે એવું જરૂરી નથી બરાબર પછી ઓલો જે નાનો દાખલો હતો સાવ આપણે જોયો હતો એન નો ક્રમ કેટલામો ABCD વાળો એવો પૂછાઈ શકે હાવ સહેલો પૂછવો હોય તો ક્લાસ 3 માં પૂછવું હોય તો બરાબર
તો બધી રીતના પ્રેક્ટિસ તમારે કરવાના છે. એટલે બધી રીતના એક એક દાખલા લઈ લીધા. આ સાથે આપણો અહીંયા ટોપિક પૂરો થાય છે. તમે પાછો આખો લેક્ચર જોઈ લેજો, રિવિઝન કરી લેજો. ન સમજાય તો નેક્સ્ટ લેક્ચરમાં હું તમને પાછું સમજાવીશ, તો કોમેન્ટ કરજો. તો જે ન સમજાતો એ પાછું રિવિઝન કરી લેશું. નેક્સ્ટ ટોપિક કયો હશે એ તો નેક્સ્ટ લેક્ચરમાં જ ખબર પડે ને. ચાલો, તો એના માટે જોડાયેલા રહેજો મારી સાથે. તો હું અત્યારે હવે રજા લઉં. ચાલો, બાય.